નમસ્કાર મિત્રો, આપણે દરરોજ વિડીયોના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી દરરોજ કાંઈક નવું શીખીએ છીએ અને બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવીએ છીએ અને દરરોજ કંઈક એક નવા વિષય ઉપર આપણે વિડીયો બનાવીએ છીએ. તો આજે પણ એક નવા વિષય સાથે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો આપણે આજે જાણીશું જે આજુબાજુ આપણી આસપાસ રહેતા પક્ષીઓ વિશે. તો આપણે ગાયત્રીબેન સાથે વાત કરીશું કે આજે આપણે શું શીખીશું અને બાળકો સુધી પહોંચાડીશું, તો જે બાળકો છે તે પણ સમજી શકે કે ના, આપણી આજુબાજુ પક્ષીઓ કયા હોય છે અને જ્ઞાન સાથે ગમ્મત પણ મળશે. તો ગાયત્રીબેન, આજે આપણે શું શીખીશું? પક્ષીઓના નામ. તો તમે પક્ષીઓના નામ બોલશો? કબૂતર, મોર, હા, મેના, હા, કાબેલ, હા, હોલો, હા, બતક, હા. અને કબૂતર. ગાયત્રીબેન, તમે બોલ્યા તો ખરી, પણ તમે જે આજુબાજુ આપણે છે એ પક્ષીઓ તો ભૂલી જ ગયા. મોર છે, ચકલી છે, પોપટ છે, મેના છે, પછી તમે આપણે તળાવ હોય અથવા તો કે નજીક કોઈ સરોવર હોય તો હંસ છે, બતક છે, ટીટોળી છે, આ ઘણા બધા પક્ષીઓ હોય છે. સમડી છે, લક્કડખોદ છે, ઘુવડ છે, આ જે ખેતરમાં જોવા મળતા હોય છે, આજુબાજુ આપણે જોઈ શકતા હોય છે. અને આપણે મોર તો તમે દરેક જગ્યાએ જોતા જ હશો, જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. અને જે કોયલ છે એનો મીઠો મધુર અવાજ પણ તમે ખેતરની અંદર ક્યારેક જોવા મળતો હશે. એટલે આપણે પક્ષીઓ વિશે જાણ્યું ગાયત્રીબેન. અને આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બાળકો સુધી પહોંચાડજો, તો બાળકો પણ સમજી શકે, જાણી શકે અને બાળકોને મદદરૂપ થાય અને જ્ઞાન સાથે ગમ્મત પણ મળી શકે.